પૈસાની ભૂખ ક્યારેક માણસને સારા નરસાનું ભાન ભૂલાવી દે છે। આવી જ એક ઘટના બની છે મહેસાણાના કડીમાં, જ્યાં પૈસાની લેવડ દેવડમાં એક આધેડની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી। આ ચકચારી કેસમાં પોલીસે ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલની ધરપકડ કરી નાખી છે। શું છે આ મામલો તે આપને બતાવવો છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। મહેસાણા જિલ્લાનું કડી પંથક જાણે ક્રાઇમ કેપિટલ બન્યું હોય તેવું લાગે છે। પાછલા એક અઠવાડિયાના સમયગાળામાં કડી શહેર અને તાલુકામાં હત્યાનો ચોથો બનાવ સામે આવ્યો। કડી તાલુકાના મોકાસણ ગામના મુખ્ય ડેરી ચોકમાં આવેલા વડલા પાસે લોહી રેડાયું। ખેતરમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા 55 વર્ષીય પ્રતાપજી મોહનજી ઠાકોર દિવસભર કામ કરીને ઘરે પરત ફર્યા। આ સમયે મોકાસળ ગામની ડેરી પાસે આવેલા વડલા નીચે કાળ બનીને ઉભેલા ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલે પ્રતાપજીને રસ્તામાં જ આંતરી લીધા। પીઠ તેમજ ડાબા તેમજ જમણા પગના ભાગે ધોકાના આડે ધડ ફટકા મારતા પ્રતાપજી લોહીલુહાણ થઈને સ્થળ પર જ ફસડાઈ પડ્યા। આ ગોજારા બનાવની જાણ થતાં જ કડિયાકામ કરવા ગયેલો ઇજાગ્રસ્તનો પુત્ર શૈલેષજી ઠાકોર ત્વરિત હત્યાના સ્થળે પહોંચ્યો। અન્ય સ્વજનોની મદદથી ઘાયલ પ્રતાપજી ઠાકોરને કુંડાળની હોસ્પિટલમાં દાખલ કરાયા, જે બાદ તબિયત લથડતા પહેલા ગાંધીનગર અને પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા। અનેક સ્થળોએ સારવાર બાદ પણ પ્રતાપજી ઠાકોરનો જીવ ન બચાવી શકાયો। કડી પોલીસના જવાનોએ મારામારી બાદ હવે પ્રતાપજી ઠાકોરનું નિધન થતાં હત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। કડી પોલીસે ટેકનિકલ પુરાવા અને ચોક્કસ માનવ બાતમીના આધારે હત્યારા ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલો લોહીલુહાણ ધોકો પણ જપ્ત કરી લીધો છે। આ સમગ્ર હત્યાકાંડના મૂળિયા સુધી પહોંચવા માટે કડી પોલીસે એફએસએલને સાથે રાખીને વિસ્તૃત તપાસ શરૂ કરી છે। કડી પોલીસ સ્ટેશનની અંદર તારીખ 18ના રોજ મોકાસણ ગામના પ્રતાપજી મોહનજી ઠાકોરને શરીરે આડેધડ માર મારી અને ઈજા પહોંચાડી હતી તે બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાં માર મારનાર ઘનશ્યામ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશને ગુનો નોંધેલ, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે મર્ડરની કલમનો ઉમેરો કરી અને આગળની કાર્યવાહી પીઆઈ AS રબારીના ચલાવી રહેલ છે। આરોપી પોલીસ અત્યારે હસ્તગત કરી રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે। અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પૈસાની લેવડ દેવડનું આક્ષેપના કારણે મારામારી થયેલી એવું જણાઈ રહ્યું છે। કડી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પૈસાની લેવડ દેવડને લઈને હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે। જો કે કેટલી રકમની લેવડ દેવડ થઈ હતી તે હજુ સુધી સામે આવ્યું નથી। નાનકડા મોકાસણ ગામમાં હત્યા બાદ કોઈ ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે કડી પોલીસ જવાનોનો મોટો કાફલો બંદોબસ્ત અર્થે ખડકી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત પોલીસે બંને સમાજના આગેવાનોને સાથે રાખીને સમજાવટ હાથ ધરી છે। મૃતકના પુત્ર શૈલેષજી ઠાકોરે હત્યારા ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલની સાથે અન્ય કેટલાક લોકો સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરી છે। આ કેસમાં પોલીસે યોગ્ય પુરાવા એકઠા કરીને વહેલી તકે ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલને આકરી સજા અપાવે તેવી મૃતકના પરિવારજનોએ માંગણી કરી છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, કડી।